આ છે આપણો કલેજો, જેને આપણે બધા બ્લોગર જોવો તમે ખાલી અમારા. આ એક બ્લોગર છે, આ બીજો બ્લોગર છે. સાળંગપુર બાજુ મસ્ત ખારા બનાવે એવી શુભેચ્છા આપજો. માતા મેલડીને પ્રાર્થના કરી છે ભાઈની ચેનલ બહુ આગળ વધે એવી. હવારમાં જો કેવો લાગતો હતો, નતાર કેવો લાગે મારે તમને કેવું નથી, તમે કોમેન્ટ નો કરતા. लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक. મિત્રો આપણે જે શખ્સની વાત કરતા હતા એ શખ્સ આવી ગયા હે, વિમલભાઈ ડોન. રામ રામ બધાને. હા ભાઈની રાહ જોતા હતા. હવે જવાનું છે સાળંગપુર બાજુ. મસ્ત મજાના નાઈન બેન ઘોઘરા જેવા થઈ ગયા છે અને આપણા બીજા ભાઈ આવી ગયા છે. હાય કરી દો. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો હાલો આગળ જઈને જ મળીએ, બાકી તો કઈ કહેવા માંગતા નથી. જય હનુમાન દાદા, જય દ્વારકા. મિત્રો ગાડીની ટાંકી ફૂલ કરાવવા આવી ગયા છે અને વિમલભાઈ આવી ગયા છે. શું કહો? મોટા બિગ ફેન. મોટા બિગ ફેન. હા ભાઈ જો હું કે ઊંઘમાં શોખું, ઊંઘમાં ઉઠીને આવ્યો તો एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह વાંધો નહીં. આવી સેવી હવે સાળંગપુર ને મંગલપુર બાજુ, અને એક ગાડી આપણી આગળ જાય છે. એ કાનભાઈ લીવર દે તો જલ્દી. એક ગાડી આપણી આગળ જાય છે અને આ હાથમાં ફોન છે એટલે લીવર ભાઈ કાનભાઈ ને કીધું એ દિયો એમ. જવાનું એ મંગલપુર મેરડીમાના દર્શન કરવા ને જવાનું એ સાળંગપુર દાદાના દર્શન કરવા માટે હુકુમ થઈ ગયો એટલે જવું પડે એમ છે. બરાબર, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવે ને તો જ બક્યા. હું કેવું કાનભાઈ? હા હાલો ઠૂસ કરી દે. મિત્રો ક્યાં પહોંચ્યા છીએ આપણે? મંગલપુર પહોંચી ગયા છીએ આપણે, જોઈ શકો છો તમે. હા મસ્ત. કેમેરો કરો, કેમેરો. હા લ્યો, ઓકે. મસ્ત મજાના મંગલપુર મેરડીમાના દર્શન કરવા પહોંચી ગયા છીએ. રવિવાર છે એટલે ભીડ જોવો તમે ખાલી. તો અમે પણ દર્શન કરી લેવી ને તમને પણ મસ્ત મજાના દર્શન કરાવી દઈએ. બરાબર, તો મળીએ આગળ. બરોબર ને? બરોબર બરોબર. ઢોસ કરી દે. મંગલપુર આપણે પહોંચ્યા હતા તો આપણા ભાઈ મળી ગયા હે, કાળજાનો કટકો. હેલો ભાઈ, હાય કરી દો. ભાઈની આઈડીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો વધારે પડતી. લોક હારા બનાવે એવી શુભેચ્છા આપજો. માતા મેલડીને પ્રાર્થના કરી છે ભાઈની ચેનલ બહુ આગળ વધે એવી. ઓકે, થેન્ક યુ રવિભાઈ. તમે નીકળી અહીંથી. હા તમે લોકો પોગો શાંતિ ભાઈ, ભાવનગર પહોંચી જાજો તમે. શાંતિથી, અમારે કાંઈ ચિંતા નથી. ઓકે ઓકે, સવાર પડે. હાલો જય મેલડી. જય મેલડી. મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને અહીંયા આપણે બોર્ડ જોયું, એમાં છે મસ્ત મજાનું ડાક ડમરું છે. બરાબર, કેટલી તારીખ છે ખબર? 24/10/2025. મસ્ત મજાનું ડાક ડમરું છે ને તમે ન આવી શકતો હોય ને તો આ યુટ્યુબ ચેનલ આપી છે, એમાં લાઈવ જોઈ શકો. બરાબર, તો મસ્ત મજાના આવી જજો, જે આવવાના હોય જોઈ લેજો. અને બધા બ્લોગર જોવો તમે ખાલી અમારા. આ એક બ્લોગર છે, આ બીજો બ્લોગર છે. એટલે ભાઈ હવે ઉતર્યું કે નહીં? કેટલી વાર? શાંતિ રાખ, જલ્દી ઉતારી લીધી. ક્લિપ જોવે છે કેવી આવી છે એમ. બરોબર, આપણે છે ને જોતા નથી. જય માતાજી, સારી આવી હશે તો રાખશું ને બાકી કાટ. બરાબર, તો હાલો મસ્ત મજાના દર્શન કરી લો ને પછી મળીએ. મસ્ત મજાના દર્શન કરી નાખ્યા છે, તમે પણ કરી લેજો. અને મસ્ત મજાનું સનસેટ આવે છે તો અહીંયા તમારા ભાઈ એક્ટિવ આડી કરીને મસ્ત મજાના ફોટા બોટા પાડી લઈએ. બરાબર, તો ચાલો કન્ટિન્યુ. પછી સીધા જ કરવાના છે સાળંગપુર દાદાના દર્શન. તો કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવે ને તો જ બતાવે. તો બોલો
સાસુડા પડવા મીણા આટલી સ્પીડમાં સાળંગપુર પહોંચી ગયા. જોઈ લો મસ્ત મજાના દાદાના દર્શન કરી લેજો બરાબર. ફૂલ સ્પીડમાં પહોંચી ગયા સાળંગપુર અને મસ્ત મજાના દર્શન કરશું. અત્યારે તો આરતી ચાલુ છે, અવાજ આવતો જશે બરાબર. તો દર્શન થાય તો તમને કરાવશું. બાકી જય હનુમાન દાદા, જય દ્વારકાધીશ. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહ્યો, આગળ મારી અલે કલે ગયા. આ પેલા ભાઈ હે ને બાઈક નું ફાસ આઈકું ને આ ભાઈ બોલી નથી એકતા. હવે હમણાં તો નહોતા જ બોલી એકતા, હવે તો હાવ નથી બોલી એકતા. હાવ અવાજ ગયો. ચાલો જય કષ્ટભંજન દેવ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. મિત્રો મસ્ત મજાના બહારથી દર્શન કરી લીધા છે. ગરદી તો તમે જોઈ જ, અંદર જવાય એમ જ નહોતું. એટલે બહારથી તમે પણ દર્શન કરી લેજો. ગમે તેમ કરીને દર્શન મસ્ત મજાના થયા છે. બહારથી મૂર્તિ દેખાતી હતી હું હનુમાન દાદાની. એટલે શું કેવું કે ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો. બીજું કઈ જેવું નથી. બધાયના મોબાઈલમાં છે ને કેમેરો જ ચાલુ છે. જો પેલામાંય તે, આમાંય તે, અને આ ભાઈમાં નથી ખાલી. કેમ કે એ ભાઈની એવો કાંઈ શોખ જ નથી, બોલતા નથી, ચાલતા નથી, બસ ખાલી હારે આવ્યા છે, આમથી આમ ફરે છે, બસ એવું છે. અને મસ્ત મજાના દાદાના દર્શન કરી નાખો હાલો બરાબર. અને જય હો દાદા કોમેન્ટમાં લખી નાખો બરાબર ને બેટા. 7:30 થઈ ગયા અને 8:30 જેવો કાંક આમ ટાઈમ છે આપણી ટ્રેનનો. અને બહારથી દર્શન કરી લીધા ને તમે પણ કરી લેજો ને. હવે સાળંગપુરને બાય બાય કેવી હેવી. અને ગાડી કાઢી લીધી છે, હવે જવાનું છે સ્ટેશને બરાબર. સ્ટેશન પહેલાં આપણે બહાર આપણા કલે જવાની બીજા જે રાહ જોવે છે આપણે એની રાહ જોઈ છે એના મળીએ. અને બીજા 2 બંકા હાર્યા એ વહીવટ તો ઊંચા છે. ચાલો મસ્ત મજાના દાદાના દર્શન તમે કરી લેજો બરાબર. મળીએ સીધા બોટાદ. ચાલો કન્ટિન્યુ. આ છે આપણો કલેજો જેને આપણે મળવાનું હતું. આ ભાઈ બપોરે અમારી હારે આવવાના હતા પણ આવ્યા નથી. આવ્યો તો ક્યાં બપોરે આવ્યો? મળવા પણ આપણે ફરવા આવવું હતું ને. હારે કામ આવી ગયું. કામ આવી ગયું. ઊંચા વેવટ વાળા આ કલેજાને જ મળવા આવ્યા હતા અમે. અને અમારા કાના ભાઈ છે હાય ભાઈ. જો ઓલા વેવટ આ મતલબી છે આપણો માણસ. કામ કરવા. હા હા હા. અને આ હનુમાન દાદા ભગત કાંઈ બોલશે નહીં. જય શ્રી રામ. હાલે ઢૂસ કરી દે. ફાઇનલી ગાઈસ સ્ટેશનમાં પહોંચી ગયા એવી અને ટિકિટ લઈ લીધી છે મીઠાભાઈની ને મારી. મીઠાભાઈ કામ હતું એટલે બહાર છટકી ગયા હતા ધીમેકથી. જોયું. અને આ સવારમાં જો કેવો લાગતો હતો ને અત્યારે કેવો લાગે મારે તમને કેવું નથી, તમે કોમેન્ટ ન કરતા. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ન કરતા ના પાડી દે, ના પાડી દે ન કરતા. આ નો કરતો. હા એમ. અને બધા બંકાઓ ઓ આવો વરુણભાઈ, આમાં તમારા બહુ મોટા બિગ બોસ. અભી મજા આયેગા ના ભીડો. બિગ ફેન. અને બહુ મોટા બિગ હો બોઈલો મારો ભાઈ બોઈલો ના કાના ભાઈ. શું કેવું? ક્યારે આવું ભાવનગર? શાંતિ હે ને? તો વાંધો નહીં. કેમ છો? મજામાં? મજા હે ભાઈ. તમારી યાર એક સેલ્ફી પડાવી છે. સેલ્ફી ને અરે મારા કલે જાય એની ટાઈમ ગમે ત્યારે આવી જાવ આપણા ઘરે. આમાં તમારા બહુ મોટા બિગ ફેન. ના ભાઈ ના, તું તો પેલા મારો ભાઈ છો. તો હાલો તમે ક્યારે આવવાના ભાવનગર? ભૂલા વગર ભાવનગર હોય આવજો બરાબર. હાલો જય દ્વારકાધીશ. ઢૂસ કરી દે ઢૂસ. હેલો ફાઇનલી ગાઈસ ટ્રેન આવી ગઈ છે અને દ્વારકાધીશ મળીએ જલ્દી. હા બીજા વિક્યાભાઈ આવી ગઈ છે વરુણભાઈ ની. ઓકે ટાઈમ થઈ ગયો છે. હાલો આવજો દ્વારકાધીશ. હાલો મળીએ. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાના ટ્રેનમાં બેસી ગયા. એક નાની અમથી હું બાકાજીકી થઈ ગઈ હતી નાની મોટી. નલા ટીટી આવી ગયા હતા ને પૈકડા અમને. તો અમારા આગળ ટીટી હતી એટલે વાંધો ન આવ્યો બરાબર. શું કેવું?
બરોબર છે. બરોબર કોઈને આમ વાંધો જ ન થાય આમ. કોઈને વાંધો આવે એમ હે નહીં. અને મસ્ત મજાની ટ્રેન ઉપડી ગઈ છે બોટાદથી. અને હવે તો સીધા ભાવનગર જઈને મળીએ. કેમ કે બહુ થાકી ગયા છે. બહુ થાકી ગયા ને તું? હું જવાનું છે અત્યારે જો હું ઘરે. સીટ ખાલી છે, આ બાજુ નહીં ખાલી છે. તો મસ્ત મજાના ભાવનગર જઈને જ મળીએ. ત્યાં લગી બાય બાય. સ્ટેશનમાં પહોંચી ગયા છીએ અને આપણે બાઇક કાઢી લીધું છે અને હવે જવાનું છે ઘર બાજુ, બરાબર. અને મિતભાઈ તો હોઈ ગયા હતા. તમારો ભાઈ તો ફોન જોતો હતો, બરાબર. તો હવે તો મળીએ સીધા ઘર બાજુ જ તે, બરાબર. તો ચલો કન્ટિન્યુ કહી દે, કન્ટિન્યુ. હાલ જાણે દો. ઘરે તો મસ્ત રીતે આપણે પહોંચી ગયા હતા, બરાબર. અને વિડીયો આપણે એન્ડ કરી છે. બાકી તો કંઈ એવું નથી. વિડીયોમાં મજા આવી તો લાઈક કરો, ચેનલ બનાવો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. લગી બાય બાય.